નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો કેમ કે તમે તમારી પોતાની જ YouTube ચેનલ ઓશિયન ઓફ નોલેજ ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. કાલે મેં તમને IMP નો વિડિયો આપ્યો હતો. આજે એમાંથી પેપર આવી ગયું અને ભૂકા કાઢી નાખ્યા. જો હવે ડાયરેક્ટ તમારો સમય બગાડ્યા વગર સોલ્યુશન ની છે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન તમને આપેલો છે. એક દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તેની pH લગભગ ખાલી જગ્યા છે. મેં તમને સૂત્ર આપેલું હતું, એક ભૂલ બે લાલ. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. એટલે આમાં આપણે એસિડ ની વાત કરી, એક દ્રાવણ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે એટલે 3 આવશે. 7 કરતા ઓછી pH હોય, બરાબર ને? એટલે ઓપ્શન A ઇઝ અ રાઈટ આન્સર. આગળ વાત કરીએ, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર આવું પૂછ્યું. બ્યુટેનનું આણ્વીય સૂત્ર છે ને થશે C4 એટલે કે 4 કાર્બન અને 10 હાઇડ્રોજન. આની સાથે 3 જોડાયેલા હોય, આની સાથે પણ 3. અહીંયા 2, અહીંયા 2. એટલે આ 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર છે? હવે માછલીનું હૃદય કેટલા ખંડોમાં? લા ભાઈ બધાયને ખબર હોય કેટલા ખંડોમાં હોય, 2 ખંડોમાં જ હોય માછલીનું હૃદય. બરાબર? આગળ કરવાની જરૂર છે તો કરી દઉં તમને. બરાબર, માછલીનું હૃદય છે એ કેટલા ખંડોમાં? 2 ખંડોમાં વિભાજિત છે. એના પછીનો પ્રશ્ન છે, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે. માનવ આંખ જે પોતાના ભાગ ઉપર પ્રતિબિંબ રચતું હોય ને એને શું કહેવાય બાળકો? નેત્રપટલ કહેવાય. શું કહેવાય? નેત્રપટલ. બરાબર, એને શું કહેશું આપણે? નેત્રપટલ કહેશું. હવે આગળ જોઈએ, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? એલા ભાઈ જે પ્રશ્ન છે, શું આવશે? IR નો સ્ક્વેર. આ બધાય દર્શાવે I2R VI V2/R, પણ આ દર્શાવતું નથી. એટલે જો અહીં પેલા વાંચવાનું નથી એવું પૂછ્યું એટલે, હા ને? એના પછી હું ઓડિશાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ છટકું મળે છે તો આ અરીસો ખાલી જગ્યા હશે. આ અરીસો કયો હશે? તો બાળકો આ અરીસો હશે સમતલ અને બહિર્ગોળ. બરાબર, કેમ કે તમે અરીસાની સામે ઉભો, સમતલ અરીસો હોય તો જ દેખાય ને. હા, એના પછી પ્રશ્ન નંબર 7 આપણને આપ્યો છે. પ્રશ્ન નંબર 7 આપણને આપી દીધો કે બ્યુટેનના 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. એ સમૂહ હોય કીટોન. કયો હોય? કીટોન. આ જે પણ લખીને આવ્યા છે એના બધા જ પ્રશ્ન સાચા છે. એના પછી 1 કિલોવોલ્ટ હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા જૂલ 3.6 ગુણ્યા 10⁶ જૂલ જવાબ આવશે. એના પછીનો આવશે આપણો અણવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણ દ્વારા નિપજોનું વહન ખાલી જગ્યા કહેવામાં આવે. સ્થળાંતરણ કહેવાય. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે. કેની અંદરથી? જનીન. જનીન છે એ સીધા સંતતિની અંદર ઉતરી આવતા હોય. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે. તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય. હવે વક્રતા ત્રિજ્યા કરતા કેન્દ્ર લંબાઈ હંમેશા અડધું હોય. અડધું હોય એટલે અહીંયા 40 ત્રિજ્યા આપી આપણને. કેટલી આપી? 40. તો 40 ના અડધા કરો ડાયરેક્ટ જવાબ મળી જાય 20. કેટલો જવાબ આવશે? 20. કોપર અને ઝીંકનું મિશ્રણ ધાતુ છે સોલ્ડર. કઈ છે? સોલ્ડર. એના પછી ખરા ખોટા તમને આપેલા છે. પહેલું ખરું ખોટું તમને શું આપ્યું કે આયોડીન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે. આનો જવાબ આવશે રાઈટ આન્સર. આ વસ્તુ કેવી આપી? એને સાચી આપી. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ. ખોટું. જાંબલી આવેલા. એના પછી જે બાળકને પોતાના પિતૃ તરફથી વાય રંગસૂત્ર
વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો. હા, એક્સ હોય તો છોકરી, વાય હોય તો છોકરો, એટલે આ પણ રાઈટ આન્સર છે. એના પછી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારમાં pH નું મૂલ્ય 7 થી વધુ. એટલે ખોટું, ઓછું હોય. બરાબર. એના પછી આગળ જોઈએ, બે ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહેવામાં આવેલા? ચેતાભાગમ જ કહેવાય. શું કહેવાય? ચેતાભાગમ જ કહેવાય. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતી સૂર્યાસ્ત વચ્ચે સમયગાળો આશરે કેટલા મિનિટનો હોય? 2 જ મિનિટનો હોય. ફિક્સ જ છે. કેટલા મિનિટનો હોય? જે પણ આ લખીને આવ્યું છે સાહેબ, જે પણ પેપર મેળવ્યું છે એ છોકરાને પૂરામાંથી પૂરા આવવાને એવું મને લાગે છે. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિ બંધારણ ટીટી, બે કેપિટલ ટી, એક કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. તો કેપિટલ ટી છે ને પ્રભાવી, કેપિટલ ટી સ્મોલ ટી પણ પ્રભાવી અને સ્મોલ ટી તો પ્રચ્છન્ન. કેવું? પ્રચ્છન્ન. તો પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. આ બે પ્રભાવી છે, પેલા બે છે એ કેવા છે? પ્રભાવી. આ છે એ પ્રચ્છન્ન. એના પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું ઉપકરણ વપરાય? વોલ્ટમીટર જ વપરાય બાળકો, વોલ્ટમીટર જ વપરાય. એના પછી તમને કીધું છે જોડકા જોડો. તો જોડકાની અંદર પહેલું તમને કીધું છે કરોડરજ્જુ. કરોડરજ્જુની સામે આવશે પરાવર્તી ક્રિયા. બીજું કીધું છે લંબ મજા, એની સામે આવશે લાળ રસનું ઝરવું અને ઉલટી થવી. એના પછી તમને કીધું છે જોડકામાં કે ઘાસ. તો ઘાસની સામે આવશે ઉત્પાદકો. અને એના પછી કીધું છે હરણ. તો હરણની સામે આવશે પ્રાથમિક ઉપભોગીઓ. એટલે આમાં આવશે બી, આમાં આવશે બી, આમાં આવશે લંબ મજામાં આવશે એ, ઘાસની સામે આવશે ઉત્પાદકો અને હરણમાં આવશે પ્રાથમિક ઉપભોગીઓ. બરાબર. એના પછી નેક્સ્ટ જઈએ. હા, વિભાગ બી. બરાબર. આપણે કીધા તેવા પ્રશ્ન એવો પહેલો સાહેબ, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે? કેમ કે એ સક્રિય ધાતુ છે, એ ઓક્સિજનની હાજરીમાં આવે એટલે એના ઉપર પડ લાગી જાય બાળકો, અને એટલા માટે એને શું કરવામાં આવે? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સ્વચ્છ કરવામાં આવે. સંયોજન X અને એલ્યુમિનિયમ વચ્ચે પ્રક્રિયાનો ઉપયોગ રેલ્વેના પાટા જોડવા માટે કરવામાં આવે છે. સંયોજન X નું નામ આયન. આયન શું થાય? આયન. બરાબર. સંયોજન X નું નામ થશે આયન. જો અહીંયા લખેલું છે, જે પણ પેપર આપ્યું છે એનું પેપર ખૂબ જ સરસ ગયું હોય છે. આ પ્રક્રિયામાં નામ આપો. આને થર્મિક પ્રક્રિયા કહેવાય. જો અહીંયા લખેલું છે કેવી પ્રક્રિયા કહેવાય? થર્મિક પ્રક્રિયા. તફાવત આપો ધમની અને શીરા. બરાબર. બાયોલોજી જે કીધું એ પૂછાણું સર. જોરદાર પેપર ગયું છે સાહેબ, જોરદાર પેપર ગયું છે. માફ કરજો, હું જરા વિદ્યાર્થીઓને મળવા ગયો તો. ચાલો, ધમની અને શીરાનો તફાવત આપ્યો છે ભાઈ. ધમની અને શીરા. એટલે ભાઈ આ જાડી હોય, એટલે આ કરો, એટલે ભાઈ આ જાડી હોય, શીરા પાતળી હોય. ધમની જે હૃદયથી અંગો તરફ રુધિર લઈ જાય, અને શીરા જે અંગોથી રુધિર તરફ રુધિરને હૃદય તરફ લાવવાનું કામ કરે. ચલો આગળ વધીએ. ટાઈમ બહુ થી આપણી પાસે તૈયારી કરવી છે આગલા પેપરની. આઈએમપી જોઈએ છે. ચાલો માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. કાલે આપી હતી સાહેબ, કાલે મેં આપી હતી, કીધું તું 100% પૂછાણી. ચાલો આગળ જવા દો. અમીબા વિભાજન કરે અને પ્લેનેરિયા પુનઃસર્જન કરે. 3 ભાગમાં. કેટલા ભાગમાં ભાઈ? 3 ભાગમાં ભાગલા થાય, અને ત્રણેય ભાગમાંથી નવો પ્લેનેરિયા એટલે 3 હેરખા ભાગ થાય, ત્રણેય નવો ભાગ, ત્રણેય સર્જન થઈને આખે આખો નવો સર્જી. લ્યો આ તમારો વિષય. ગ્રહો કેમ ટમટમતા નથી? એલા ભાઈ, તારાઓની સાપેક્ષમાં ગ્રહો છે ને
ઈ નીચા છે. નીચા છે. જેટલે અહીંથી તારા દૂર છે ને એટલા ગ્રહો છે નહીં. એટલે ગ્રહો ટમટમતા નથી, બીજું કઈ છે નહીં. નહીં. આ શું છે, એક વિદ્યુત બલ્બ ને 220 વોલ્ટના જનરેટર સાથે જોડાય છે તો વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે, તો બલ્બનો પાવર કેટલો? P બરાબર V ગુણ્યા I. વાહ ભાઈ વાહ, વાહ સાહેબ વાહ. V ગુણ્યા I કરો, 20 છે 220 ગુણ્યા I છે 0.50, ડાયરેક્ટ જબ ખબર પડી 110 જવાબ આવે સાહેબ. વાહ. વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે? કઈ બાબત ઉપર આધાર રાખે સાહેબ? ઈજી પ્રશ્ન છે. ક્ષેત્રફળ, લંબાઈ, જાત અને તાપમાન ઉપર બાળકો આધાર રાખતો હોય. બરાબર. આમાં સાહેબ વોટ આવે, વોટ આવે. હા વોટ આવે બિલકુલ આવે. એનો એકમ લખતા ભૂલાવવું જોઈએ નહીં, તો માર્ક કપાય નહીં. બરાબર. આગળ જોઈએ આપણે. જોરદાર ભાઈ, બહુ સરસ પેપર આવ્યું છે. વિદ્યુત પરિપથો તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપકરણોના નામ. પહેલા સાહેબ આમાં હું આપ્યું તમને શોર્ટ નો થયો હાટ હું લગાડવું પડે? ઘરમાં ફ્યુઝ લગાડવું પડે. ફ્યુઝ લગાડવું પડે. બરાબર. કેમ કે નીચા ગલનબિંદુ વાળો વાહકતાર છે સાહેબ. નીચા ગલનબિંદુ વાળો વાહકતાર છે ને એટલે ઈ ઝડપથી પીગળી જાય. ભાઈ બરાબર. પછી અને ધાતુની સપાટી વાળા ઉપકરણો વાપરતો હોય ને, જેમ કે ઇસ્ત્રી, હા ત્યારે છે ને સાહેબ શું કરવું પડે? અર્થિંગ કરવું પડે. બરાબર. એટલે આ બે વસ્તુ ખાસ યાદ અમારો રાખો. ભેગો રહે સાહેબ, મને આટલું ફાવી ગયું કે આ અમારો વિષય નહીં પણ મને એટલું ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો સાહેબ આ તો ઈજી પ્રશ્ન. મને બોલવા દો સાહેબ, આ મને બોલી બોલવા જાઓ, દો. બોલી જાઓ. આ મને યાદ છે ત્યાં સુધી એક ધ્રુવમાંથી નીકળે ને બીજા હા, ધ્રુવમાં એમ ધ્રુવમાંથી નીકળ્યા ને એ જ ધ્રુવમાં અંત પામે. પછી મને યાદ છે ત્યાં સુધી ક્યારે એકબીજાને છેદતી ન હોય. અને ત્રીજું છે હવે મારો વિષય પૂરો થઈ ગયો હવે છે. તમારો વિષય પૂરો થઈ ગયો તેમાં કઈ ન હોય. જો જ્યાં પણ છેદતી રેખા તો ક્યાંય છેદે તો નહીં જ, પણ જ્યાંથી નીકળે ત્યાં ઈ નજીક ગોઠવાયેલું હોય એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર વાહ. વધારે હોય સાહેબ. પ્રબળ હોય, પ્રબળ ચુંબકીય પ્રબળ ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર હોય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે એકબીજાથી હા, દૂર હોય ત્યાં ત્યાં નિર્બળ નિર્બળ હોય. હોય. બરાબર. ત્યાં નિર્બળ હોય. હાલો આગળ બરાબર. હવે જઈશું. તમારો વિષય એવો મને લાગે છે સાહેબ. પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. મને એવું લાગે કે આહાર શૃંખલાનું ઉદાહરણ ઘાસ થી, હરણ થી, વાઘ અને અમારા ગીરનો સિંહ. બરાબર ઘાસ છે? છે ને સાહેબ ઈ હરણ ખાય. હા બરાબર છે. હે ને? હા હવે હરણ ને કોણ ખાય? વાઘ ખાય. આવી રીતના પોષક સ્તર આગળ હાલી જાય. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આવું હોય, બીજું કાંઈ હોય નહીં. બરાબર. તમે બાયોલોજીમાં જમ્પ લઈ હોય ને? હા એમાં કાંઈ ના હોય. ચાલો ચાલો હવે આવ્યું પાછું તમારું વજન એટલે શું અને તેને કઈ નિવસન તંત્ર કેવી રીતે અસર પહોંચાડે? જો ઓક્સિજનના 3 અણુઓ જોડાય હા. એટલે ઓઝોન બની જાય અને એનાથી આપણને યુવી કિરણોથી રક્ષણ મળે છે. બિલકુલ, બિલકુલ. એનાથી આપણે ચામડીના રોગોમાં રક્ષણ મળે છે બિલકુલ, અને અમુક બિલકુલ. પ્રકારના કેન્સરથી પણ આપણને ઓઝોન સ્તર બિલકુલ. બચાવે. તરુણ અવસ્થા સમયે છોકરા અને છોકરીઓમાં પરિવર્તન એ આને કહેવાનું હોય, આ બધાને ખબર જ બરાબર. હોય. બરાબર. આગળ જઈએ. વધારે ડિટેલમાં નથી લેતા. બરાબર. બરાબર. સ્નાન ગ્રંથિઓનો વિકાસ છોકરાઓમાં ન થાય અને છોકરીઓમાં એના પછી થાય. વિભાગ C ની આપણે શરૂઆત કરી. પેલું કીધું નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણ. એલા ભાઈ મેં કાલે તમને કીધું કે રાસાયણિક સમીકરણ સમતોલિત કરતા બધા શીખી જાજો. જો આવ્યા ને બરાબર. અહીંયા તમને આપેલા છે હાઇડ્રોજન એટલે કે H2, ક્લોરીન એટલે Cl2 અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે 2HCl. એના પછી આપ્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઇટ્સ ગીવ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી CaOH twice plus CO2 ઇટ્સ ગીવ CaCO3 plus H2O. એના પછી આપ્યું સોડિયમ પ્લસ પાણી ઇટ્સ ગીવ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન એટલે 2Na પ્લસ 2H2O ઇટ્સ ગીવ 2NaOH પ્લસ H2 આ થઈ ગયા સમીકરણ સંતુલિત. ધાતુઓના ભૌતિક ગુણધર્મો સડકાટ ધરાવે છે. બાતો આવડતા જ હોય તમને. આવડે ચડકાટ ધરાવે, ખડકે હા. અને લિક્વિડ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય. પારો. બરાબર. એટલે એક અપવાદ છે. બાકી બધાય ઘન અવસ્થામાં હોય. ક્ષારણ એટલે શું? તેને અટકાવવા માટે ક્ષારણ એટલે કાટ લાગવું હોય ને અટકાવવા માટેના ઉપાયો તમને પૂછાય તો એના ઉપર ગ્રીસ લગાડવું, તેલ લગાડવું, ઝીંક કલર લગાડવું એટલે કે લોખંડમાં કલર કરવો. સાદી ભાષામાં કીધું. નીચે આપેલા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવતા અંતઃસ્ત્રાવોના નામ તથા કાર્ય જણાવો. સાહેબ આવ્યું તમારું આવ્યું. આનું થાય સ્વાદુરસ થઈ જાય હા. અને શર્કરાનું નિયંત્રણ કરે. હા. આયોક્સિન અથવા આયોડિન માટે છે. ઇસ્ટ્રોજન છે ગૌણ જાતીય માદા ગૌણ જાતીય લક્ષણો છે. ચાલો આગળ વધો. નેક્સ્ટ ઓ
હા બેન, માદા પ્રજનન તંત્રની આકૃતિઓ સાહેબ ક્યાં પૂછા હે કીધું તું કીધું એક પૂછાણું કીધું એક તફાવત આપો આ દ્રષ્ટિહીન માટે છે જોવો નથી આપણે એમાં ન રહ્યું ઓલામાં માદા આવ્યું વનસ્પતિક પ્રજનનના ફાયદા ને અલિંગી પુષ્પ એટલે શું તેની એક ઉદાહરણ આપી દઉં છું સાહેબ જો એકલિંગી પુષ્પ છે ને એકલિંગી જેમાં કાકો પુષ્પમાં નર હોય અને કાસ્પો પુષ્પની અંદર માદા હોય જેમ કે પપૈયું જેમ કે તરબૂચ ચાલો વાનસ્પતિક પ્રજનનમાં સંતતિ જળવાઈ રહી એકના એક લક્ષણો તમને ફરી પાછા મળે ચાલો લેન્સનો પાવર એટલે શું તેનું સૂત્ર અને એસઆઈ એકમ છે આ તો આવડતું હોય ને સાહેબ ઉભા રહેજો લેન્સનો પાવર એટલે P બરાબર 1/a આનું સૂત્ર થઈ ગયું બરાબર કેન્દ્ર લંબાઈના વ્યસ્તને બરાબર છે અને આનો એસઆઈ એકમ થાય ડાયોપ્ટર એટલે એને d વડે દર્શાવાય સાહેબ તમે ફિઝિક્સમાં ઉતરા હોય એમ તો હવે આ દાખલો કરવામાં જાજો ટાઈમ છોકરાનો આપણે લેવો નથી મેં કાલે કીધું તો કે આ દાખલો પૂછા હે બરાબર મને આ m બરાબર -2 ની આસપાસ આનો જવાબ છે બરાબર ઈ છે ને ઈ છે અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બે કાલે કીધું તો આનું ખાલી સૂત્ર તમને કહી દઉં r = r1 + r2 + r3 બરાબર એના પછી શું છે આગળ વિભાગ ડી માં બહુ ટાઈમ નથી બગાડતા સાહેબ ખાલી છોકરાઓને કહી દઈએ બરાબર બાકી હવે બધાયને આઈએમપી આપ્યા એવા જ પ્રશ્ન છે તાજુ દૂધની pH 6 છે જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો pH ના ફેરફાર વિશે તમે શું વિચારશો હું થતું હોય છે એસિડિક દહીંમાં રૂપાંતર થાય એટલે લેક્ટિક એસિડ હોય અને pH ઘટે સાહેબ બરાબર સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કયો વાયુ મુક્ત કરે ઉદાહરણ દ્વારા સમજાવો એ આપણા વિદ્યાર્થી કોક લખીને પદાર્થ X એક ક્લોરીન વાયુની સાથેની પ્રક્રિયા બનાવે છે તથા તેનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુરત તથા લીલન વિરંજક માટે થાય સાહેબ મેં કીધું તું આવા પ્રશ્ન પૂછાય કાલે એવું કીધું તું કે એક પ્રશ્નમાં I અને ડબલ I કરીને બે પ્રશ્ન નાખશે કાલે જ કીધું તું વિદ્યાર્થીઓ તમને આવ્યા જો આવ્યા પદાર્થ X નું નામ સાહેબ થોડીક તો રાહ જોવા જો ચાલો પદાર્થ X નું નામ તથા રાસાયણિક સૂત્ર કેલ્શિયમ ઓક્ઝીક્લોરાઇડ છે બરાબર પદાર્થ X ની બનાવટ તથા તેના અન્ય ઉપયોગો પીવાના પાણીના શુદ્ધિકરણ માટે બરાબર ઘણા છે હવે આપણે એમાં ટાઈમ બગાડવો નથી ચાલો એના પછી તફાવત આપો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કાલે કીધું તું સાહેબ તફાવત કરી લેજો પૂછાશે હા સાહેબ તમારી આકૃતિ આવી જરા નામ કરી દો કહી દો છોકરાને ચાલો હું છે ભાઈ ઓહો આમાં ક્યાં ઓપ્શન જોવાની જરૂર છે લ્યો અલા ભાઈ આ છે અંડળી છે આ અંડળી છે બરાબર છે આ અંડળી છે આ યકૃત છે આ જઠર પેટ છે પેટ અને આ નાનું આંતરડું છે બરાબર છે બાયોલોજી ફાવી ગયું મને હવે લાગે છે ફિઝિક્સ ફાવી ગયું ચાલો આગળ કરવું જોશે સર જે હજી બાકી છે પેપર ભાઈ બહુ લાંબુ પેપર આવ્યું ના સાહેબ ચકલી જેવું પેપર છે એકદમ ઈઝી પેપર કેવું પેપર ચકલી જેવું છે દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે પૂરું થઈ ગયું પતી ગયું ચાલો હવે એના પછી આપ્યું વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીતો સમજાવો ગ્લુકોઝનું વિઘટન સામાન્ય વિદ્યાર્થીઓનો છે માનવ આંખની નામ દે સાહેબ કાઈ કીધું તું નામ નિર્દેશનની આકૃતિ પૂછા હે કીધું તું લઘુ દ્રષ્ટિ ખામી એટલે શું તેના કારણ નિવારણ કાઈ એ પણ કીધું તું હાઇપરમેટ્રોપિયા પ્રેસબાયોપિયા સામાન્ય ઘરેલું પરિપથનું રેખા ચિત્ર દોરી અને સામાન્ય સાતકાળ આ પણ પ્રશ્ન કીધો તો આ પણ પૂછાયો બરાબર આ આપણા 13મા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન 12મા ચેપ્ટરનો બરાબર હા આ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે અને લાસ્ટમાં તફાવત આવો જૈવિક વિઘટનીય પદાર્થો અને જૈવિક અવિઘટનીય પદાર્થો અને નિવસન તંત્ર એટલે શું તેના ઘટક ઉદાહરણ આપી સમજાવશે કે ઈઝી પ્રશ્ન હતા બધા પેપર એકદમ સરળ બરાબર ને આવી જ રીતના આઈએમપી માટે અને આવનારા પેપરો માટે અમારી સાથે જોડાયેલા રહો અને આજે જ આના પછી તરત જ એક બીજો વિડિયો મૂકવામાં આવેલો છે ધમાકેદાર એન્ટ્રી કરવાની છે આઈએમપી નો આઈએમપી જોડાયેલા રહેજો ભાઈ બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર